સમાચાર બોટાદથી બોટાદના ગઢડાના કનૈયા ચોકમાં એક ટેન્કરમાં અચાનક આગ લાગી છે। આગ લાગવાની ઘટના બની છે ટેન્કરમાં। બોટાદના ગઢડાના કનૈયા ચોકમાં આ ભીષણ આગ લાગી છે ટેન્કરમાં। પેટ્રોલ ડીઝલના ટેન્કરમાં આગ લાગતા આસપાસ અફરાતફરી ફેલાઈ ગઈ। ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા છે। બોટાદના ગઢડાના આ દ્રશ્યો, જ્યાં કનૈયા ચોકમાં પેટ્રોલ ડીઝલના ટેન્કરમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળી। આગ એટલી ભયંકર હતી કે શહેરના તમામ વિસ્તારોમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે। અત્યારે શું અપડેટ છે તે જાણીશું અમારા સંવાદદાતા મહિપાલસિંહ પાસે। મહિપાલ, અત્યારે શું અપડેટ આગને લઈને? ચોક્કસ ગઢડાના કનૈયા ચોકની આ ઘટના છે। કનૈયા ચોકમાં ઉભેલો પેટ્રોલ ડીઝલનો જે ટ્રક હતો તે ટ્રકની અંદર કોઈ કારણોસર આગ લાગી। થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું હતું, જેને આસપાસના વિસ્તારની અંદર જે પ્રમાણે આકાશની અંદર ધુમાડા દેખાય છે તે ધુમાડા દેતા લોકોના ટોળે પર તે ઉમટી આવેલા હતા। ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યું છે અને મુખ્ય હાઈવે હોય જેને લઈ પોલીસ પણ ત્યાં સ્થળ પર પહોંચી ગઈ છે। કોઈ ટ્રાફિકની સ્થિતિ ન સર્જાય અને કોઈ જાનહાની નહીં થાય તેને લઈ હાલ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે, તો ફાયર બ્રિગેડ દ્વારા હાલ અત્યારે આગને કાબૂમાં લેવાના સંપૂર્ણ પ્રયાસ થઈ રહ્યા છે। આભાર મહિપાલ, સમગ્ર મુદ્દે અપડેટ આપવા બદલ। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।